શહેરની અંદર કોંગ્રેસના નિષ્ઠાવાન કહેવાતા કાર્યકર્તાઓ કે જેમણે ખૂબ નિષ્ઠાથી કોંગ્રેસને પોતાનું તમામ પ્રકારની જે સેવાઓ છે આપી છે અને કોંગ્રેસને સુરતમાં બચાવવાનું અને કોંગ્રેસ સુરતમાં જીતેના પ્રયત્ન કર્યા છે એવા તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. એ બધાને પાર્ટી પરિવારના એક જવાબદાર કાર્યકર્તા તરીકે હું આમ આદમી પાર્ટીમાં પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું, હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે એ બાંહેધરી આપું છું કે આ લડાઈ જે લોકોની લડાઈ આમ આદમી પાર્ટી લડી રહી છે એમાં બધા સાથે મળી ખંભોથી ખંભો મિલાવી અને આગામી સમયમાં વધુ કંઈ નહીં તો આગામી જે ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવે, મેયર બને અને સાથે મળી અને સુરતને એક નવું સુરત જે વર્ષોથી સુરતના લોકો ઝંખે છે, સુરતની અનેક સમસ્યાઓ આટલા મોટા મહાનગરપાલિકામાં જે સેવાઓથી વંચિત સુરત શહેરના લોકો છે, જેણે સુરતને સિંગાપુર બનાવવાના વર્ષોથી બણગા ફૂંક્યા છે, 35 વર્ષથી સરકાર હોવા છતાં સુરતની અંદર આજે સામાન્ય સુવિધાઓ આપણી પાસે નથી. જો કોઈક ભાજપે કામ કર્યું હોય તો સુરતના નાગરિકોને લૂંટવાનું, એ ચાહે વેરા બિલ હોય, એ ચાહે અને અલગ અલગ પ્રકારના ટેક્સ હોય, સુરતના લોકોને લૂંટ્યા સિવાય કોઈ કામ નથી કર્યું. સરકારી યોજનાઓમાં બ્રિજ બનાવવાની કે અનેક યોજનાઓની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આપણે સૌ જોઈએ છે. સુરત શહેરની અંદર ગલી ગલીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે અને ભાજપના નેતાઓ, બાપ બેટાની સરકાર જે છે, બાપા નેતાઓ છે અને દીકરાઓ જે છે એ લૂંટવાનું કામ કરે છે, સરકારી કોન્ટ્રાક્ટરો છે. આ બાપ બેટાની સરકાર જે ગુજરાતમાં ચાલે છે એની સામે સાથે મળીને અમે લડીશું અને ખૂબ સારા પરિણામો આવશે એવી મને આશા છે. અને હું સૌ ફરીથી એક વખત આ તમામ સાથીઓનું સ્વાગત કરું છું અને સાથે મળીને આ લડાઈ અમે લડવાના છીએ. તો હું એક જે ફોર્મલ આપણે એમને ખેસ પહેરા. देखो, बचपन से जब से समझदार हुए और जब से कांग्रेस ज्वाइन किया था, कॉलेज में था 91 92 के अंदर, तब से भाजपा के सामने ही लड़ रहे हैं, भाजपा की नीति के सामने लड़ रहे हैं. उनकी कम्युनल और हिंदू मुस्लिम किसी को ना किसी को लड़ाते रहने वाली जो नीति है उसके सामने लड़ना है. तो यहाँ पर ये चीज़ हमको मिल रही है कि यहाँ जात पात नात जात वाला कोई चीज़ नहीं है. लोगों के एजुकेशन के लिए, हेल्थ के लिए, उनके प्रश्नों के लिए लड़ना है. तो वो चीज़ हमको पसंद आई. तो हम ये रास्ते पर चलेंगे तो कम से कम हमारा अंतरात्मा तो नहीं डंकेगा. पार्टी से आपकी नाराजगी थी कि यहाँ के कार्यकर्ताओं से आपकी नाराजगी थी जो आपने आम आदमी पार्टी ज्वाइन किया? देखो, पार्टी से मतलब पार्टी के आगे वालों से ही होगी, क्योंकि पार्टी खुद तो हमारे साथ बात करने आती नहीं है कभी भी. हम लोग AICC प्रदेश वाले और यहाँ पर सारे आगेवानों से चर्चा करते रहते थे. और ऐसा नहीं एक बार किया है, करीब 4 5 साल 10 साल से हम लोग बोलते आ रहे हैं कि ये गुटबंदी बंद कीजिए, यहाँ पर कुछ और होना चाहिए, सब साथ मिल के लड़े, एक बार चुनाव जीतेंगे तो आगे चल के कुछ निकल के आएगा. लेकिन कोई समझने तैयार ही नहीं है. फिर थक गए हम लोग कि भाई ना यार, यहाँ पर अपनी एनर्जी वेस्ट हो रही है, अपनी एनर्जी का उपयोग कहीं और होना चाहिए.